નમસ્કાર અમારા વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ખાસ કરીને 1955થી લઈને 2025 સુધી નિવૃત્ત થયેલા પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના પેન્શન તથા 8મા પગાર પંચને લઈને હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી સમજવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, આજ તારીખે 30 જુલાઈ 2026 અને પેન્શન મિત્રો 8મા પગાર પંચની ચર્ચા આગળ વધી રહી છે. 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે, તેનો આધાર મૂળ પગાર કેટલો વધારો થઈ શકે છે અને જો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે પગારની ગણતરી કેવી રીતે થઈ શકે છે મિત્રો, એ તમામ બાબતોને આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વિડીયોમાં જે આંકડા અને ફિટમેન્ટ ફેક્ટર આલંકન વિશે આપણે વાત કરીશું તે હાલમાં કરવામાં આવતા અંદાજો તથા અપેક્ષા પર આધારિત છે. અંતિમ નિર્ણય સરકાર અને 8મા પગાર પંચ તરફથી લેવામાં આવ્યા બાદ જ ચોક્કસ માહિતી સામે આવશે. તેથી પેન્શન મિત્રો, આ માહિતી હાલની ચર્ચાએ અંદાજ તરીકે જ સમજવી જરૂરી છે. તો મિત્રો, જો તમે પણ એક પેન્શન નિવૃત્તિ કર્મચારી છો, 8મા પગાર પંચ સાથે જોડાયેલી માહિતી નિયમિત રીતે મેળવવા માગતા હોય તો આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લો અને આ માહિતી તમારા અન્ય પેન્શન મિત્રો સુધી પણ શેર કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આજના મુખ્ય વિષય તરફ આગળ વધીએ. તો પેન્શન મિત્રો, હાલમાં સૌથી વધુ વિષયની ચર્ચા થઈ રહી છે તે 8મો પગાર પંચ. 7મા પગાર પંચ બાદ હવે 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનોને પગાર તથા પેન્શન કેટલો લાભ મળી શકે છે તેના વિશે અલગ અલગ પ્રકારો અંદાજો સામે આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ફિટમેન્ટ ફેક્ટર. સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે એક એવો ગુણાંક છે આંકડો જેનો આધાર હાલમાં મૂળ પગારમાંથી સુધારેલી મૂળ પગારની ગણતરી કરવામાં આવે છે મિત્રો. અહીં એક સરળ ફોર્મ્યુલા સમજીએ તો 8મો પગાર પંચ હેઠળનો સંભવિત મૂળ પગાર વધારો બરાબર 7મા પગાર પંચનો મૂળ પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. આ ફોર્મમાં સમજવાથી આખી ગણતરી સરળતાથી સમજાઈ જશે. હાલમાં 8મા પગાર પંચ અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા થઈ રહી છે મિત્રો. કેટલાક અંદાજો મુજબ આ ફિટમેન્ટ ફેક્ટર 1.92થી લઈને 3.83 સુધી હોઈ શકે છે. પરંતુ ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે આ અંતિમ નિર્ણય નથી. આ અલગ અલગ સંગઠનો, નિષ્ણાતો અને કર્મચારીઓના સંગઠનો દ્વારા કરવામાં આવેલા અંદાજો ભલામણ સાથે જોડાયેલી ચર્ચા છે. 1.92નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો વર્તમાન મૂળ પગારની સરખામણી મૂળ પગારના આશરે 92% વધારો થવાની ગણતરી થઈ શકે છે. બીજી તરફ જો 3.83નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે તો મૂળ પગાર ઘણો મોટો વધારો જોવા મળી શકે છે. હવે મિત્રો, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે 7મા પગાર પંચ હેઠળ તમારો મૂળ પગાર 18,000 રૂપિયા પ્રતિ મહિનો છે. તો 8મો પગાર પંચ હેઠળ 1.92 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે તો ગણતરી 18,000 રૂપિયા ગુણાકાર કરીને 1.92, તો આ પ્રમાણે નવો પગાર થશે 34,560 પ્રતિ મહિનો થઈ શકે છે મિત્રો. એટલે 18,000 રૂપિયાનું હાલમાં મૂળ પગારની સરખામણી 34,560 મૂળ પગાર બની શકે છે. હવે બીજું ઉદાહરણ સમજીએ કે મિત્રો, જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 રાખવામાં આવશે તો 18,000 ગુણ્યા 2.86 એટલે 51,480 રૂપિયા થશે મિત્રો. આ કિસ્સામાં 18,000 રૂપિયા મૂળ પગારની સરખામણી નવું મૂળ પગાર 51,480 રૂપિયા થઈ શકે છે. હવે ત્રીજું ઉદાહરણ સમજીએ કે જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 રાખવામાં આવે તો મિત્રો, તો 18,000 ગુણ્યા 3.68 તો 66,240 રૂપિયા પ્રતિ મહિનો થઈ શકે છે. વધુ ચર્ચાનો વિષય ફિટમેન્ટ ફેક્ટર પર 3.83 મંજૂરી કરવામાં આવશે. 3.83 એટલે 68,940 રૂપિયા પ્રતિ મહિનો થશે. આ રીતે જોવામાં આવે તો 18,000 રૂપિયાનો હાલ મૂળ પગારની સરખામણી નવ મૂળ પગાર નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. પરંતુ પેન્શન મિત્રો, એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સમજવી જરૂરી છે કે આ ગણતરી માત્ર મૂળ પગારની ગણતરી છે. તેનો અર્થ એવો નથી કે કર્મચારી સીધે જ આટલા કુલ પગાર હાલમાં મળશે, કારણ કે મૂળ પગાર ઉપર અલગ અલગ બધા અનેક અન્ય ઘટકો સામેલ હોય છે મિત્રો. એટલે ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા બાદ કુલ પગારની ગણતરી અલગ રીતે થઈ શકે છે. હવે ચાલો આપણે પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર અંગે અલગ અલગ અંદાજો ચર્ચામાં તેને પર સમજીએ.
તો સૌપ્રથમ કેટલા નિષ્ણાતો 1.92ની પ્રીમિયમ ફેક્ટરનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AICTU તરફથી 3 પ્રીમિયમ ફેક્ટર ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના ફોરમ દ્વારા 3.5 પ્રીમિયમ ફેક્ટર અંદાજ કરવામાં આવે છે. તે પછી ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPPO તરફથી 3.25 પ્રીમિયમ ફેક્ટર ચર્ચા ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીર સંકલન સમિતિના 2.86થી 3.68 વચ્ચેના પ્રીમિયમ ફેક્ટરની ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારબાદ NCGCMના 3.83ના પ્રીમિયમ ફેક્ટર અંદાજ અથવા ભલામણ ચર્ચામાં આવી છે. તો મિત્રો જોઈ શકો છો અલગ અલગ સંગઠન અને નિષ્ણાત અંદાજો ઘણા તફાવત જોવા મળી શકે છે. કોઈ જગ્યાએ 1.92ની વાત છે તો કોઈ જગ્યાએ 3.83ની વાત છે. પ્રીમિયમ ફેક્ટર ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ અંતિમ પ્રીમિયમ ફેક્ટર કેટલું રહેશે તે બાબત અંતિમ નિર્ણયનો સંબંધિત સત્તા પ્રક્રિયા પૂર્ણ થાય બાદ સ્પષ્ટ થશે. મિત્રો એક પેન્શનનો આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે 8મો પગાર પંચ ચર્ચા માત્ર કર્મચારી માટે જ નહીં પછી પરંતુ પેન્શનરો માટે પણ તેનો સંબંધ છે. તો આ બાબતે સમજવા સૌપ્રથમ 8મો પગાર પંચની પ્રક્રિયા સમજવાની પડશે. જ્યારે પગાર પંચ હેઠળ પગાર માળખામાં સુધારો થાય છે ત્યારે કર્મચારીના મૂળ પગાર સાથે જોડાયેલા વિવિધ ઘટકોમાં પણ ફેરફાર ચર્ચા થઈ રહી છે. પેન્શનને માટે પણ પેન્શન સુધારાને જોડાયેલી મહત્વપૂર્ણ બને છે. ચર્ચા મહત્વપૂર્ણ બને છે ખાસ કરીને જો પેન્શન વર્ષો સુધી પેન્શન મેળવી રહ્યા છે તેઓ માટે પેન્શનની નવી ગણતરી કેવી રીતે થશે. મિત્રો સુધારા મૂળ પેન્શનના આધારે શું થશે, નવ પગાર માળખામાં કયો નિયમ લાગુ થશે, આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ખાસ કરીને 1995થી 2025 સુધીમાં નિવૃત્ત થનારા પેન્શનના સંદર્ભમાં લોકો અનેક પ્રશ્નો પૂછે છે. તો ઘણા પેન્શનો જાણવા માગે છે કે 8મો પગાર પંચ હેઠળ તમને પેન્શન વધારો કેવી રીતે મળી શકે છે, શું પ્રીમિયમ ફેક્ટર કોઈ લાભ મળશે અને જો પેન્શન સુધારવામાં આવશે તો ગણતરી કયા આધાર પર થઈ શકે છે. તો મિત્રો આ બાબત સૌથી મહત્વપૂર્ણ છે. તો આ એ વાત છે કે હાલમાં ચોક્કસ અને અંતિમ પેન્શન વધારાની રકમ જાહેર થવાની હોવાનું માનવું યોગ્ય નથી. 8મો પગાર પંચ અંતિમ નિર્ણય ભલામણો સરકારની મંજૂરીની આસપાસ સરકાર મંજૂરી આપશે ત્યારે પેન્શનો માટે ચોક્કસ ગણતરી જાણી શકાશે. મિત્રો એટલે કોઈ જગ્યાએ તેમને એવું જ કહેવામાં આવે છે કે 27 જુલાઈ 2024થી દરેક પેન્શનની ચોક્કસ રકમમાં વધારો થઈ રહ્યો છે. તો મિત્રો સત્તાઓ જાહેર વગર આવી માહિતી વિશ્વાસ ન કરવો જોઈએ. પેન્શન મિત્રો આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હંમેશા પ્રયાસ રહે છે કોઈપણ સમાચાર સરળ ભાષામાં સમજવા માહિતી આપણે બાબત ઉપયોગી થાય છે. મિત્રો તો આ આજની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ.